અલુણા વ્રત જેને જયા પાર્વતી વ્રત પણ કહેવામાં આવે છે, ત્યારે અલુણા વ્રત દરમિયાન કિશોરીઓ અને છોકરીઓ દ્વારા 5 દિવસ મીઠા વગરનું ભોજન લઈ શિવની ઉપાસના કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા। તે સુરતના જ્ઞાનગંગા વિદ્યાલયમાં અલુણા વ્રતને લઈને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। સુરતના વેડ રોડ પર આવેલા જ્ઞાનગંગા વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમમાં ગુરુવારના રોજ અલુણા વ્રતને લઈને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્સરીથી બાલવાટિકા તથા ધોરણ 1 થી 4માં મિસ ગોરમાં અને મિસ્ટર ગોર મહારાજ સ્પર્ધા તેમજ ધોરણ 5 થી 12માં મહેંદી સ્પર્ધા અને કેસ ગુંફણ સ્પર્ધામાં લગભગ 180 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જ્ઞાનગંગા વિદ્યાલય આચાર્ય કીર્તિબેન દવે આજે શાળાની અંદર અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી। ધોરણ 1 થી 12ની અંદર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। 1 થી 4માં મિસ ગોરમાં અને ગોર મહારાજ, ધોરણ 5 થી 8માં મહેંદી સ્પર્ધા, કેસ ગુંફણ સ્પર્ધા અને 9 થી 12માં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્રણેય માધ્યમની અંદર ખૂબ સરસ રીતે આ આયોજન થયું હતું। અલુણા વ્રત નિમિત્તે જે સ્પર્ધાઓ રાખવામાં આવે છે એના થકી વિદ્યાર્થીઓ પોતાનામાં સંસ્કૃતિ પ્રત્યેનું જ્ઞાન અર્જિત કરે છે, એ જ શાળાનો મોટો રહ્યો છે। તો શાળાના શિક્ષકોને શાળાના આચાર્ય કેતકીબેન નાયકે નિર્ણાયક તરીકેની ભૂમિકા અદા કરી હતી। અલુણા વ્રતની સ્પર્ધાઓનો હેતુ વિદ્યાર્થીઓને સંસ્કૃતિ સાથે જોડાય અને સંઘ ભાવના વિકસાવવાનો છે। શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલે સૌ ભાગ લેનારા તથા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે।